હેલો દોસ્તો, તો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ MV બ્લોગમાં. આપણે આજે દર્શન કરવા જઈશું એક એવા મંદિરના જ્યાં હજારો વર્ષથી સાક્ષાત ગંગા મૈયા શિવજીના ચરણ પખાડે છે. તો હા દોસ્તો, આપણે આજે જઈએ છીએ દ્રોણેશ્વર. તો દ્રોણેશ્વર છે, જે દ્રોણેશ્વર મંદિર છે એનો ઇતિહાસ ખૂબ જૂનો છે. કહેવામાં આવે છે કે પાંડવોના ગુરુ દ્રોણ એમના નામ ઉપરથી દ્રોણ ગામનું નામ પડ્યું અને એમના જ નામ ઉપરથી દ્રોણેશ્વર મંદિરનું પણ નામ પડ્યું છે. દ્રોણેશ્વર મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો 5800 વર્ષથી પણ જૂનો ગણવામાં આવે છે. અહીંયા પાંડવોએ મહાદેવને જે ગંગા મૈયા આવે છે ત્યાં ગૌમુખ લગાવ્યું છું અને પાંડવોએ મંદિરનું બંધારણ કરેલું છે. બાકી તો અહીંયા દ્રોણ ગુરુ હતા એ સૌ પ્રથમ પૂજા કરતા. તો જોઈ રહ્યા છો તમે, અહીંયા બાજુમાં એક નદી છે અને આપણે હવે આ મંદિરમાં જો ગૌમુખમાંથી સ્વયંભૂ ગંગા મૈયા આવે છે, સાક્ષાત ગંગા મૈયા આવે છે. અહીંયા ઘણી બધી રિસર્ચ કરી આ પાણી ક્યાંથી આવે છે, કોણ લાવે છે. ઘણા સાયન્ટિસ્ટો આવ્યા પણ કોઈને કાંઈ હાથ લાગ્યું નથી. આ સાક્ષાત ગંગા મૈયા જ તે અહીંયા આવે છે. તો અહીંયા 2 કુંડ છે નાહવા માટેના, જે કોઈ ભક્તોને સ્નાન કરવું હોય, પુરુષો અને લેડીઝ બંને અલગ અલગ છે. ચોમાસા દરમિયાન અહીંયા જે પાણી આવે તો એનો રસ્તો બંધ થઈ જાય છે નીચેની સાઈડથી. ઉપરની સાઈડે એક અલગ જવા માટે રસ્તો છે, પુલ છે. દ્રોણેશ્વરની બાજુમાં જ તે દ્રોણેશ્વર ડેમ આવેલો છે, જે ચોમાસા દરમિયાન ભરેલો હોય છે અને એ પણ એકદમ મસ્ત હોય છે, એકદમ જોવાનું પણ બહુ સારું હોય છે. ત્યાં બાજુમાં જ એક કષ્ટભંજન દેવનું, હનુમાનજી મહારાજનું એક સ્વામિનારાયણ તરફથી મંદિર બનાવવામાં આવેલું છે. સામેની સાઈડમાં જો આ મંદિર છે, સામેની સાઈડમાં આપણને સ્વામિનારાયણની સ્કૂલ જોવા મળશે. આ હનુમાનજી મહારાજનું મંદિર છે, અમે તમને દર્શન કરાવીએ હમણાં. અને સામેની સાઈડ જો બતાવીએ હમણાં, જો આ છે સ્વામિનારાયણ સ્કૂલ, જે બહુ વિશાળ છે અને બહુ સારી પણ છે. ભાવિ ભક્તો અહીંયા દર અમાસે, પૂનમે એવી રીતે આવતા હોય છે. શિવરાત્રિના દિવસે અહીંયા મહત્ત્વના કાર્યક્રમો થાય છે. શિવરાત્રિના દિવસનો ખૂબ મોટો મહિમા છે. જો આ છે દ્રોણેશ્વર ડેમ, અત્યારે આખો ભર્યો છે પણ હજી છલકાણો નથી. આ દ્રોણેશ્વર ડેમ છે. હવે અમે તમને બતાવીએ છું અહીંયા ઉપસ્થિત હનુમાનજી મહારાજ, જે સેમ ટુ સેમ સાળંગપુર હનુમાનજી મહારાજ છે કષ્ટભંજન, એમ અહીંયા પણ કષ્ટભંજન દેવ સાક્ષાત બિરાજમાન છે. તો અમારી સાથે બન્યા રહો. અને જો અહીંયા આજુબાજુના ગામડાવાળા લગ્ન શૂટિંગ માટે આવે છે, પ્રી વેડિંગ માટે આવે છે. જો આ છે હનુમાનજી મહારાજ, પ્રકૃતિના ખોળે એકદમ ગીર જંગલોની વચ્ચે થોડું જંગલ છે, અહીંયા એટલું બધું પણ નથી. જો આ છે હનુમાનજી મહારાજનું મંદિર અને આ છે સાક્ષાત હનુમાનજી મહારાજ. સેમ કષ્ટભંજન દેવ જ છે, મારુતિધામ કષ્ટભંજન દેવ. તો આ તમે એના દર્શન કરી લો. જય હો કષ્ટભંજન દેવ. અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહો આવા વિડીયો જોવા માટે. સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.